મિત્રો આજે તારીખ છે 19/5/2024 ને સવારે રનિંગ કરીને આવી ગયા છીએ. પહેલાં અગરબત્તી કરીએ. લપ કરે છે બી ક્યારની પેલે બેઠી આપણે પહેલાં અગરબત્તી કરી લઈએ. તો અગરબત્તી કરી નાખી છે આપણે માતાજીને. તો આપણે ઘડીક વાંચી લઈએ, પછી થોડુંક આપણે કામ છે એ કામ કરીશું. આપણે આ ફોટા લગાડવાના છે આ દિવાલે અહીંયા મંદિરમાં. મિત્રો આ 2 ફોટા મેં લગાવી દીધા છે મારી હોસ્ટેલમાં રૂમમાં. જોઈ લો કેવા લાગે છે, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ. હજી આ 3 છે બીજા એ લગાડવાના છે અલગ અલગ જગ્યાએ. 2 માતાજીના ફોટા છે, એક આ લક્ષ્મીબાઈનો ફોટો છે, રાણી લક્ષ્મીબાઈ. એક ભારત માતા છે, સરસ્વતી માતા છે. આ 3 ફોટા લગાડવાના છે. હજી એ બીજી જગ્યાએ લગાડી દઈશું, પણ અહીંયા તો જગ્યા નથી. આ દિવાલે 2 નકશા લગાવેલા છે, 2 ફોટા. એટલે આ તો હવે આમાં લગાય એવું નથી એકમાં, તો એ જોઈએ છે હવે. શ્રીખંડ છે, બીજું કંઈક છે. હા, કટલીસ કહેવાય, આપણે આ નામ નહીં આવડતું. એક ભાઈ વહી ગયા છે, તેનો બીજો ભાઈ આવી ગયો છે, ધબધબાટી બોલાવે. જો જલાભાઈ જોઈજો, તમારા હાટાનું કામ કરે છે અહીંયા બેઠો બેઠો. એ લાવી દઉં ભાઈ તને કાંઈ? સાંજે આપણે જવાનું છે. હા, એટલે જોઈએ પાછા. બરોબર મોલ નથી જાય. લાવી દઉં દાદા કઈ? કાર મિત્રો તો વાગી ગયા છે સાંજના 6 ને આપણે આવ્યા છીએ ગાર્ડન બાજુ, કારણ કે ગરમી બહુ છે. 45 ડિગ્રી ઉગી ગયું આજે અહીંયા ગાંધીનગરમાં. એટલે જાય ગાર્ડનમાં બેસી 6:30 જેવું થયું છે. સાંજે અહીંયા બપોરે સારું હોય એટલે સાંજે તો ખાલી ખીચડી જ હોય જમવામાં. ખાલી ખીચડી, બીજું કાંઈ નહીં. ખીચડી આરે કઢી નથી આપતા. ઓછી નહીં, સંખ્યા વધારે છે ભાઈ. કે નહીં, સંખ્યા રનિંગ વાળી ઓછી છે. અને થોડોક તડકો જવા જ દો એટલે વધી જાય. લૂ કેવી પડે બાપા. મિત્રો ગાર્ડનમાં બેઠાથી ઠંડો ઠંડો પવન આવે છે, મજા આવે છે. જયભાઈ છે, પૃથ્વીભાઈ છે. જો ગાર્ડનનું વાતાવરણ. તો મજા આવે છે અમને બેસવાની. તો કડીક બેસીએ, પાછળ જોઈ જો બધા રમવા આવે છે. જુઓ આ તમે જુઓ, રવિવારે બધા ખુરશી ટેબલને લઈને રમવા આવી જાય. અરે લે ખાવા પીવાનું લઈને આવી જતા લાગે. તો મિત્રો જમી લીધું છે. જમીને પાછા આપણે આવ્યા છીએ અમારા આ ગાર્ડનમાં. રૂમે તો જવાય એમ જ નથી. 10 વાગ્યા સુધી રૂમે ગળી ગયા તો એટલી ગરમી થઈ છે ને, આખો દિવસ એટલી રૂમ તપે ને, એમ લાગે આગળ અમારું બાષ્પીભવન થઈ જાય. જોરદાર ગરમી પડે હો ભાઈ. તો ગાંધીનગરમાં ઉનાળામાં તો રહેવાય જ નહીં. તો એ સારી સહન શક્તિ કહેવાય મને. આપણે અહીંયા ટકી જઈએ એ ઉનાળામાં.
અને મે મહિનામાં તો રહેવાનું જ નહીં, આખો મે મહિનો ઘરે જ કાઢવાનો. તેટલા ઝાડ છે અને તોય ગરમી કેવી પડે. જાશું મોટા 9-10 વાગ્યા રૂમે. મિત્રો પાછો હોસ્ટેલે આવી ગયો છું અને રાતના વાગી ગયા છે 10. તો હવે આપણે હોઈ જશું, કારણ કે હવે કાલથી પાછું વહેલા 5 વાગે રનિંગ કરવા જવાનું હોય. ફોર્મમાં આવી જાય છે. આજ તો આખો દિવસ રવિવાર હતો એટલે આમ આળસમાં વયો જાય. એવું કંઈ ખાસ કામ થાય નહીં જે આપણે કરવું હોય, કારણ કે રવિવાર હોય એટલે અચાનક આમ કુદરતી આળસ જ આવે. તો એવો દિવસ રહેશે આજ બેકાર. તો કાલથી પાછું આપણું શેડ્યુલ ચાલુ થઈ જશે. તો આપણે વ્લોગ આપણો અહીંયા પૂરો કરીશું. અને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને જરૂરથી કહેજો કે કેવો લાગ્યો તમને. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલ.